ઓકે વિદ્યાર્થી મિત્રો, એન્ટોનિમ એટલે વિરુદ્ધાર્થી એક એવો ટોપિક છે કે જે સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટની ઘણી બધી એક્ઝામમાં પૂછાતા જ હોય છે અંગ્રેજીમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે હું લાવી રહ્યો છું ટોપ 100 એન્ટોનિમ કે જે અત્યાર સુધીમાં મતલબ સાલ 2011 અને 2011થી લઈ અને અત્યારે 2023-24 સુધી સૌથી વધારે પૂછાયેલા છે અને રિપીટ થાય જ છે. એટલે એવું કોઈ કારણ નથી કે આ પૂછાઈ ગયેલું છે તો હવે નહીં પૂછાય. તો ચલો આજે આપણે એન્ટોનિમની સફર ચાલુ કરીએ અને પ્રેક્ટિસ માટે મારી એપ્લિકેશન ડાઉનલોડ કરજો બાલાજી એસસીટી પ્લે સ્ટોરમાંથી. ચલો, તો સૌથી પહેલો આપણે શબ્દ જોઈએ હોસ્ટાઇલ. તો આ ઘણી બધી વખત પૂછાઈ ગયેલું છે. મેં મોસ્ટ ટોપ 100 લીધેલા છે. આજે હું 20 રજૂ કરીશ. હોસ્ટાઇલનો મતલબ શું થાય તો એનો મેં સિનોનિમ પાસે લખેલો છે, શોઈંગ ડિસલાઇક, મતલબ અણગમો પ્રદર્શિત કરવો. બરાબર. અચ્છા, તો એનો એન્ટોનિમ શું થશે હોસ્ટાઇલનું કે ન ગમતું હોય તો અહીંયા શું થશે? જેન્ટલ, તો કે મૃદુ. ફ્રેન્ડલી એટલે કે દોસ્તારીપૂર્ણ. કાઇન્ડ એટલે માયાળુ. વોર્મ હાર્ટેડ એટલે કે ખૂબ સહૃદયી. નાઇસ, પીસફુલ એટલે શાંત. અને એગ્રીએબલ મતલબ એ પર્સન છે હોસ્ટાઇલ એટલે કે વિદ્રોહ નહીં કરે, એગ્રીએબલ. કોર્ટમાં વારંવાર વપરાય છે કે that proof was hostile or that particular thing was hostile. હોસ્ટાઇલનો મતલબ શું થાય કે પહેલા એક વાત કીધી હોય ને પછી બીજી વાત કે એ સંદર્ભમાં પણ વપરાય. ચલો નેક્સ્ટ સ્લાઇડ જોઈએ. બેરેન. બેરેનનો મતલબ થાય શુદ્ધ ગુજરાતીમાં ઉજ્જડ. ઉજ્જડ ભૂમિ માટે બેરેન શબ્દ વપરાય, ઉજ્જડ સાવ. તો અહીંયા મેં લખેલું છે અનપ્રોડક્ટિવ, મતલબ બિન ઉત્પાદકીય કે જેમાં કોઈ ઉત્પાદન થઈ શકે તેવું ન હોય તેવું. તો એનું વિરુદ્ધાર્થી શું થશે? ફર્ટાઇલ એટલે ફળદ્રુપ. પ્રોડક્ટિવ એટલે ઉત્પાદન શક્ય હોય તેવું. લસ એટલે આદાછિત, મતલબ આપણે એમ કહીએ કે ભાઈ પૂરેપૂરો આખો વિસ્તાર જે છે હરોભરો. ગ્રીન એટલે કે ગ્રીન એટલે શું કહેવાય? લીલું, એકદમ લીલુંછમ. તો બિઝનેસની ભાષામાં આનું વિરુદ્ધાર્થી થશે પ્રોફિટેબલ એટલે નફાકારક. હું એમ કહું કે હિઝ બિઝનેસ ઇઝ બેરેન. બેરેન મતલબ નોન પ્રોફિટેબલ. તો અહીંયા હું એમ કહું કે હિઝ બિઝનેસ ઇઝ પ્રોફિટેબલ, તો અહીંયા નફાકારક. ફ્રૂટફુલ મતલબ અર્થસભર અથવા પરિણામસભર, પરિણામ આપે તેવું. તો આ હતું બેરેન અને આ હતું એનું વિરુદ્ધાર્થી. તો બરાબર સમજો, જે આપણે અહીંયા જે વિરુદ્ધાર્થીમાં લઈ છીએ આ બધા સમાનાર્થીમાં પણ પૂછી શકાય અંદરો અંદર. ભાઈ તમને પૂછાયેલું હોય કે ભાઈ ફર્ટાઇલનું સમાનાર્થી આપો તો તમે પ્રોફિટેબલ લખી શકો, ફ્રૂટફુલ લખી શકો. તો 2 in 1 કામ થાય છે. બરાબર સમજો. પછી આવે છે કેન્ડિડ. કેન્ડિડનો મતલબ થાય ટ્રુથફુલ, સાચું અથવા સાચો. બરાબર. હું એમ કહું એકચ્યુઅલી ઇઝ અ કેન્ડિડ. કેન્ડિડનો મતલબ થાય કે તે સાચો છે. તો ટ્રુથફુલ હકીકતવાળું. ફ્રેન્ક એકદમ જેને કહેવાય ને કે ખુલ્લું, મિત્રાચારીપૂર્ણ, ખુલ્લો વ્યવહાર. એનું વિરુદ્ધાર્થી શું થાય? કેન્ડિડ એટલે ફ્રેન્ક. તો જે વ્યક્તિ ફ્રેન્ક ન હોય તો શું હોય? લૂચો કે મીંઢો હોય. તો એને શું કહેવાય? કનિંગ. આર્ટફુલ મતલબ જે આપણી હારે કરામત કરીને જતો રહે, ખબર ન પડે, હારું હારું જ બોલે. ડિસીટફુલ. ડિસીટનો મતલબ થાય છેતરવું, મતલબ મતલબ છેતરપિંડીથી ભરપૂર હોય તેને ડિસીટફુલ કહેવાય. ટ્રિકી. ટ્રિકી એટલે પણ એમ કહી શકાય કે નોટ સો ઇઝી, નોટ ડાયરેક્ટ. ડિસઓનેસ્ટ અપ્રામાણિક. ઇન્સિડિયુઅસ આ પૂછાઈ ગયેલું છે. બરાબર સમજો. ઇન્સિડિયુઅસ. તો હવે માની લો કે તમને ઇન્સિડિયુઅસ પૂછે સમાનાર્થીમાં તો તમારો જવાબ કનિંગ પણ હોઈ શકે. કેન્ડિડનું વિરુદ્ધાર્થી પણ કનિંગ હોઈ શકે. તો આ રીતે બરાબર સમજો. તમે એક વસ્તુ શીખતા હોય અત્યારે વિરુદ્ધાર્થી શીખો છો તો સાથોસાથ સમાનાર્થી પણ તમને આવડવા માંડે. ચલો નેક્સ્ટ જોઈએ એગની. તો એગનીનો મતલબ થાય પીડા, પણ કેવી? એક્સ્ટ્રીમ એટલે હદ બહારની. ફિઝિકલ એટલે શારીરિક અને મેન્ટલ એટલે માનસિક. બંને પ્રકારની જે પીડા જે વ્યક્તિ સહન કરતો હોય તો આપણે એમ કહી શકાય કે ભાઈ હી ઇઝ ઇન એગની. એગની મતલબ કોઈ પણ હારને કારણે, નિષ્ફળતાને કારણે.
તો એગનીનું વિરુદ્ધાર્થી શું થાય? કમ્ફર્ટ. એગનીમાં નહીં, બસ આરામ, આરામમાં. હેપીનેસ એટલે ખુશ, સુખી. જોય, આનંદ, પીસ, શાંતિ. સેટિસ્ફેક્શન એટલે સંતોષ. તો બહુ ઇઝી છે મિત્રો. અંદરો અંદર જો વારંવાર કહેતો જાઓ, અંદરો અંદર પણ તમને સમાનાર્થી પૂછાય તો આ બધા કામમાં આવશે. પછી આવે CALLOUS, કેલોસ. કેલોસ. હું એમ કહું કે કેલોસનો મતલબ શું થાય? મેં લખેલો છે સિમ્પલ મિનિંગ, ક્રુઅલ ડિસરિગાર્ડ ટુ અધર્સ. મતલબ એટલો ઘાતકી કે કોઈને કાંઈ ગણે જ નહીં, ન કોઈના માલની પરવા, ન જાનની પરવા, બસ પોતે કે તે સાચું. તો આપણે જનરલી સામાન્ય રીતે હેવાનિયતથી ભરેલો વ્યક્તિ હોય, જંગલી હોય, ઘાતકી, ક્રૂર, એના માટે કેલોસ શબ્દ વાપરી શકીએ. તો હવે એનું વિરુદ્ધાર્થી જો, સિમ્પેથેટિક મતલબ સહાનુભૂતિ વાળો. સેન્સિટિવ એટલે ખૂબ લાગણીશીલ. કાઇન્ડ એટલે દયાળુ. ટેન્ડર એટલે કે રુજુ હૃદય વાળો. બેનીવોલન્ટ, આ બહુ પૂછાઈ ગયું છે મિત્રો. બેનીવોલન્ટ એટલે લાભદાયક થાય. શું થાય? લાભદાયક. આનું વિરોધાર્થી થાય કેલોસનું. બેનીવોલન્ટ, આ બહુ પૂછાઈ ગયું છે. બેનીવોલન્ટનો મતલબ લાભદાયક. ચેરિટેબલ એટલે કે એનો મતલબ એ પણ થાય કે ભાઈ આપવા પાત્ર, બરાબર, મતલબ દયાળુ. અચ્છા, નેક્સ્ટ જોઈએ. ઇન્ક્વિઝિટિવ મતલબ ઈગર, આતુર. જે વ્યક્તિ આતુર હોય તો જો તમને અહીંયા આના પણ સમાનાર્થી મળે છે, અહીંયા વિરુદ્ધાર્થીમાંથી આના પણ સમાનાર્થી મળે. ઇન્ક્વિઝિટિવ મતલબ ખૂબ આતુર હોય, તેનું તદ્દન વિરુદ્ધાર્થી શું થાય? અચ્છા, ઇગ્નોર. જે વ્યક્તિ ઇગ્નોર, અવગણના જ કરતો હોય કે મારે શું, વોટ ટુ ડુ. કેરલેસ, કાળજી વિનાનો. અનઇન્ટરેસ્ટેડ, તદ્દન નથી ઊંધું. ઇન્ક્વિઝિટિવ એટલે ખૂબ આતુર. અનઇન્ટરેસ્ટેડ એટલે કે જેને એકેમાં રસ જ ન હોય, પાર્ટી, બરાબર. અનઇન્ક્વાયરિંગ મતલબ જે વ્યક્તિ કોઈ ઇન્ક્વાયરી ન કરતો હોય, પોઝિટિવ કે નેગેટિવ, ટોટલી નિગ્લેક્ટેડ હોય, એને બધી વસ્તુ નિગ્લેક્ટ માટે જ લાગે. ઇનડિફરન્ટ, આ બહુ પૂછાય છે. ઇનડિફરન્ટ એટલે એનો મતલબ એ કે જે નિર્ણય જ નથી લેવો તેવો. એ વ્યક્તિ શું છે ખબર છે? નિર્ણય જ નથી લેવો, માટે એ અનઇન્ટરેસ્ટેડ હશે, અનઇન્ક્વાયરિંગ હશે. તો આ સમાનાર્થીમાં પણ પૂછી શકાય. ચલો નેક્સ્ટ. સ્પેલિંગ જોજો બરાબર. ઇન્સોલેન્ટ છે, ઇન્સોલ્વન્ટ નથી. ઇન્સોલ્વન્ટ એટલે નાદાર, અહીંયા ઇન્સોલેન્ટ છે. લેક ઓફ રિસ્પેક્ટ ટુ અધર્સ, બીજા પ્રત્યે કોઈ માનની લાગણી જ ન હોય. હું સર્વસ્વ, તમે બધા જાઓ તેલ પીવા. તો ઇન્સોલન્ટ એટલે કે અહંકારી, અભિમાની, પોતે કે સાચું. અહીંયા શું કે કર્ટસિયસ મતલબ કૃતજ્ઞતા વાળો. કર્ટસિયસ નમ્રતા. પોલાઇટ શાંત. હમ્બલ માનવીય. રિસ્પેક્ટફુલ માનનીય. ગ્રેસિયસ મતલબ કૃતજ્ઞ. ડિસન્ટ તો કે વ્યવહારુ. મોડેસ્ટ તો મધ્યમ માર્ગી. શેમફુલ, બરાબર. શેમફુલનો મતલબ નેગેટિવ નથી અહીંયા, જેને શરમ આવતી હોય તે, બરાબર. કોઈ પણ પોતાના ખરાબ કામ માટે શરમ આવતી હોય તે. અને સર્વાઇલ, બરાબર સમજો. સર્વાઇલનો મતલબ થાય ડાઉન ટુ અર્થ, બરાબર. લેટ ઇટ ગો વાળો માણસ. તો અહીંયા ઇન્સોલન્ટ જે છે બરાબર સમજો. બીજાનું માન ન જાળવતો હોય, અહીંયા માન ન જાળવતો હોય વ્યક્તિ કોઈનું, અને આ બધા શું થશે? માન જાળવે તે. અચ્છા, નેક્સ્ટ. હવે આ બહુ કોમન છે, લિબર્ટી. લિબર્ટીનો મતલબ થાય ફ્રી, બરાબર. આ પણ પૂછાઈ ગયેલું છે. તો સ્લેવરી એટલે ગુલામી. કેપ્ટિવિટી એટલે બંધનમાં રાખવું. અચ્છા, આ શબ્દ તમે જોજો કે ભાઈ જ્યારે કોઈનું અપહરણ કરવામાં આવે ત્યારે શબ્દ વર્બ વાપરવામાં આવે. કેપ્સાઇઝ. કેપ્સાઇઝ. 5 persons have been capsized by pirates. Pirates એટલે ચાંચિયા. તો કેપ્ટિવિટી એટલે બંધનમાં રાખવું. ઇમ્પ્રિઝનમેન્ટ એટલે જેલમાં રાખવું. રિસ્ટ્રેન્ટ એટલે કે કાબુમાં રાખવું. અને ડિટેન્શન એટલે કે અટકાયત કરવી. આપણા વાહન કે કોઈ પણ વ્યક્તિને પોલીસ શું કરે? ડિટેન કરે. તો લિબર્ટીના તદ્દન વિરુદ્ધાર્થી શબ્દ આ. અચ્છા, તમને ડિટેન પૂછાય, ડિટેન્શન પૂછાય તો તમે એનો સમાનાર્થી કેપ્ટિવિટી લખી શકો, પણ ડિટેન્શનનું વિરુદ્ધી શું થાય? લિબર્ટી. એવું નથી કે મેં લિબર્ટી લખ્યું એટલે લિબર્ટી જ પૂછાય, બરાબર. તમને ડિટેન્શન પૂછે અહીંયા તો તમે વિરુદ્ધાર્થીમાં પણ લખી શકો લિબર્ટી.
મિટિગેટ, મિટિગેટનો મતલબ થાય મેક લેસ સિરિયસ, જે છે તેનાથી ઓછું ગંભીર બનાવવું. મિટિગેટ, મિટિગેટનો મતલબ થાય ઓછું ગંભીર બનાવવું. ઓછું ગંભીર, ગંભીર તો છે જ, પણ પરિસ્થિતિ જે છે એને તમે કોઈને કોઈ રીતના ઓછી ગંભીર કરાવવાની કોશિશ કરો. અચ્છા, તો મિટિગેટ એટલે કે ગંભીર વાતાવરણને ઓછું કરવું. હવે એનું તદ્દન વિરોધી ઇન્ટેન્સિફાય, મતલબ આગમાં ઘી હોમવું. ઇન્ટેન્સિફાય મતલબ વધારે તીવ્ર બનાવવું. એગ્રેવેટ મતલબ આપણે એમ કહેતા હોય કે ભાઈ ઘા ઉપર મીઠું ન ભભરાવાય, બરાબર. એગ્રેવેટ એટલે જે છે એ પરિસ્થિતિને વધુ ખરાબ બનાવવાની કોશિશ કરવી. તો હું એમ કહી શકું કે ભાઈ પાકિસ્તાન ઇઝ રિયલી એગ્રેવેટિંગ ધ સિચ્યુએશન ઓન ધ બોર્ડર. એ રીતે વાપરી શકાય. ઇન્ક્રીઝ એટલે વધારવું. ઇન્સાઇટ એટલે ઉકસાવવું, ઉશ્કેરણી જેને કહેવાય, બરાબર. એજિટેટ એટલે કે વિરોધ કરવો, વારંવાર વિરોધ કરવો. અને એમ્પ્લીફાય, તો મારો વોઇસ અત્યારે માઇક દ્વારા એમ્પ્લીફાય થાય છે, બરાબર. મતલબ જે છે એના કરતાં વધારે ચડાવીને મારો વોઇસ આવે છે, બરાબર. તો શું કહેવાય? એમ્પ્લીફાય. મતલબ જે સિચ્યુએશન છે એને વધારે ખરાબ કરવા માટેની કોશિશ કરવી. અહીંયા મિટિગેટની સામે એમ્પ્લીફાયનો મતલબ આવો થશે. પછી આવે પ્રુડન્ટ. પ્રુડન્ટ એટલે એકદમ પારદર્શી વ્યક્તિ અથવા પારદર્શી સિસ્ટમ કે જેમાં કોઈ વ્યક્તિ વચમાં ગેરલાભ ન લઈ શકે તેવી એક બાબત. પણ અહીંયા વ્યક્તિના સંદર્ભમાં જોઈએ તો પ્રુડન્ટનો મતલબ થાય કેરફુલ, મતલબ કાળજી રાખવાનો. થોટફુલ મતલબ વિચારીને બોલવાવાળો. હવે અહીંયા જોઈએ આનું ઊંધું, ઇમ્પ્રોવિડન્ટ. ઇમ્પ્રોવિડન્ટ મતલબ કે જે ભવિષ્યનું વિચારતો નથી તે, બરાબર. જેમ એમ બોલે. પ્રોવિડન્ટ મતલબ ભવિષ્યનું વિચારીને બોલવું. હું એમ કહું કે હી ઇઝ અ પ્રોવિડન્ટ પર્સન, તો તમે પ્રોવિડન્ટ ફંડ સાંભળ્યું હોય છે. તો પ્રોવિડન્ટ ફંડનું શું થાય ખબર? ભવિષ્ય નિધિ, બરાબર. ઇમ્પ્રોવિડન્ટ એટલે ભવિષ્યનું વિચાર્યા વિના બેફામ બોલતો હોય. ઇનડિસ્ક્રીટ મતલબ અવિચારી, આનું ગુજરાતી શું થાય? અવિચારી. ફુલિશ એટલે મૂર્ખ. રેકલેસ એટલે અધીરો, ધીરજ જ નથી તેવો. વેસ્ટફુલ એટલે નકામું. અને એક્સ્ટ્રાવેગન્ટ એટલે ખૂબ જ વધારે પડતું. વધારે પડતું તો ખરું, પણ એની આગળ હું બોલું છું ખૂબ જ વધારે પડતું, એને એક્સ્ટ્રાવેગન્ટ કહેવાય. તો પ્રુડન્ટના આ થયા એન્ટોનિમ, અને એન્ટોનિમની વચમાંથી તમને મળશે સિનોનિમ. ચલો નેક્સ્ટ. રિપલ્સિવ મતલબ ઇન્ટેન્સ ડિસ્ટેસ્ટ ઓર ડિસગસ્ટ. હું એમ કહું કે હી ઇઝ અ રિપલ્સિવ મતલબ ખૂબ જ તીવ્ર ધોરણે એ વ્યક્તિ અણગમો વ્યક્ત કરે છે, ધૃણા વ્યક્ત કરે તે. તો એનું સિમ્પલ થાય નાઇસ, ડિલિશિયસ, ગોર્જિયસ, પ્લીઝિંગ અને ડિઝાયરેબલ. મતલબ નાઇસ એટલે સુંદર, ડિલિશિયસ એટલે સ્વાદિષ્ટ, બરાબર. ગોર્જિયસ એટલે અતિ સુંદર, પ્લીઝિંગ એટલે આનંદ આપે તેવું, અને ડિઝાયરેબલ એટલે ઈચ્છનીય. તો આ જે છે રિપલ્સિવના વિરોધાર્થી થાય. ચલો નેક્સ્ટ. બહુ પૂછાઈ ગયેલું છે આ સ્ટિંગી, STINGY. સ્ટિંગી એટલે મીન. મીનનો મતલબ અહીંયા મતલબ એવું ન કરો, મીનનો મતલબ અહીંયા નીચ થાય. વ્યક્તિ કેવો? નીચ. અનજનરસ મતલબ જે જરા પણ દયાળુ નથી તેવો, બરાબર. પોતાનો સ્વાદ સાધે તેવો. તો આનું શું થશે? વિરુદ્ધાર્થી. જનરસ મતલબ દયાળુ. સેલ્ફલેસ એટલે નિસ્વાર્થ. રીચ, હા, રીચ એટલે પૈસાદારના સંદર્ભમાં રીચ છે, અને રીચનો મતલબ એ ખરેખર કંઈક આપવા માંગે છે એવો, મનથી એ પોતે પૈસાદાર છે, દિલનો દિલાવર એમ. લક્ઝરી. હેન્ડસમ. હેન્ડસમનો મતલબ હું એમ કહું કોઈ પુરુષ માટે હેન્ડસમ એમ નહીં. હેન્ડસમનો મતલબ થાય ઉપયોગી. હેન્ડસમનો. યુઝફુલનો મતલબ પણ થાય ઉપયોગી. ચલો નેક્સ્ટ સ્લાઇડ જોઈએ. ટ્રાન્સપેરન્ટ. ટ્રાન્સપેરન્ટ મતલબ પાસિંગ ઓફ લાઇટ. મતલબ એ કોઈ એક પદાર્થમાંથી, કાચમાંથી લાઇટ પસાર થાય છે તો આપણે શું કહીએ કે ભાઈ ગ્લાસ ઇઝ ટ્રાન્સપેરન્ટ. તમને આ ખ્યાલ જ છે. તો એનું વિરુદ્ધાર્થી શું થાય? ઓપેક મતલબ અપારદર્શક. ભીત છે એ અપારદર્શક છે.
અચ્છા, ક્લાઉડી મતલબ જો આકાશમાં વાદળ છવાયેલા હોય તો સૂર્યનો પ્રકાશ ધરતી સુધી પહોંચતો નથી, તો ત્યારે આપણે શું કહીએ? ક્લાઉડી. મતલબ વાદળા ટ્રાન્સપરન્ટ હોતા નથી, વાદળા ક્લાઉડી હોવાના કારણે સૂર્યના કિરણ ધરતી પર પડતા નથી. ગ્લુમી મતલબ ચારે બાજુથી કંઈક ઘેરાયેલું હોય અને જેને કારણે વાતાવરણ અપારદર્શક બને. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ડાર્ક એટલે એકદમ ઘાટું. મર્કી, આ શબ્દ ખાસ ધ્યાન રાખજો, બહુ પૂછાઈ ગયેલો છે. મર્કી, મર્કીનો મતલબ ધૂંધળું, બરાબર, ફોગ વાળું હોય તો એને આપણે મર્કી વાતાવરણ પણ કહી શકીએ. મર્કી એટલે ફોગ વાળું, ધૂંધ વાળું. નેક્સ્ટ, વેનિટી. વેનિટીનો મતલબ થાય, તમે સાંભળેલું છે શબ્દ વેનિટી વેન હીરો હિરોઈન વાપરે, પણ અહીંયા સમજો, ટુ મચ પ્રાઉડ ફોર લુક્સ. લુક્સનો મતલબ અહીંયા પોતાનો દેખાવ, ઓર અચીવમેન્ટ, પોતાની જે અચીવમેન્ટ, પ્રસિદ્ધિ, પ્રાપ્તિ જે છે એના વિશે અથવા પોતાના દેખાવ વિશે ખૂબ વધારે પડતું સભાન હોવું અને ઘમંડી, અભિમાની હોવું. અચ્છા, તો હ્યુમિલિટી એટલે ડાઉન ટુ અર્થ, માનવીય ધોરણે, માનવતામાં જે માનતો હોય તે. મોડેસ્ટી એટલે કે મધ્યમ માર્ગમાં જે માનતો હોય, ન ઉચ્ચ માર્ગ ન નીચ માર્ગ, મધ્ય માર્ગમાં જે માનતો હોય, મોડેસ્ટ, બરાબર. નોટ સો હાઇપર, આ શબ્દ પણ પૂછાઈ ગયો છે અવારનવાર સામે. ઓલ્ટ્રુઇઝમ. ઓલ્ટ્રુઇઝમ, ઓલ્ટ્રુઇઝમનો મતલબ થાય કે જે વ્યક્તિ પેસિવ છે, લો લાઇટમાં છે, બરાબર, હાઈ ફાઈ બિલીવ નથી કરતો, લાઇમ લાઇટમાં રહેવા નથી માગતો, એવાને ઓલ્ટ્રુઇઝમ કહેવાય. પછી આવશે ECERCITATION. શું થશે આનું? એસરસાઇટેશન. શું બોલાશે? એસરસાઇટેશન અથવા હેલ્પફુલ. તો આવા તમને અઘરા લાગે, લખી રાખજો મિત્રો. એસરસાઇટેશન મતલબ થાય કે જે ડાઉન ટુ અર્થ જે છે, બરાબર, તે વ્યક્તિ જમીન સાથે જોડાયેલો. હેલ્પફુલ એટલે મદદગાર. ચલો, એડમન્ટ. એડમન્ટ એટલે પોતાની વાત ઉપર ચોટી જાય તે, જિદ્દી. એડમન્ટ થાય એટલે આને ઓબ્સ્ટિનેટ પણ કહેવાય. OBSTI, ઓબ્સ્ટિનેટ, NATE, બરાબર. ઓબ્સ્ટિનેટ એટલે જિદ્દી. તો એડમન્ટ એટલે પણ જિદ્દી, કે જે પોતે રિફ્યુઝ ટુ ચેન્જ, પોતે બદલવા જ નથી માગતો, પછી ભલે પોતાનું નુકસાન જાય તો પણ. એનું વિરુદ્ધાર્થી બદલવા નથી માગતો તો એનું વિરુદ્ધાર્થી થશે ફ્લેક્સિબલ, જે બદલવા માંગે છે. સબમિસિવ મતલબ અહીંયા સરેન્ડર આવે એવો નહીં, પરંતુ વાત માને તેવો, ધીરગંભીર, સબમિસિવ. રિસ્પોન્સિવ મતલબ વાત સાંભળીને રિસ્પોન્સ આપે તેવો, બરાબર. પાયલન્ટ અથવા કેટલાક પિલન્ટ પણ આનો ઉચ્ચાર કરે છે. પાયલન્ટ મતલબ રિસ્પોન્સિવ પર્સન, રિસ્પોન્સિવ. સપલ, આ પણ આ બધા નવા શબ્દ છે તમારા માટે મિત્રો. સોફ્ટ તમારા માટે જાણી દીધું છે. પાયલન્ટ અને સપલ. સપલ મતલબ શાંત, ધીરગંભીર, કે જે પ્રત્યુત્તર આપવા તૈયાર છે તેવો. હું એમ કહું કે હી ઇઝ અ સપલ ગાય, હી ઇઝ રેડી ટુ આન્સર. મતલબ હી ઇઝ ક્વાઇટ બિલીવિંગ ઇન યોર ઓપિનિયન. અચ્છા, નેક્સ્ટ જોઈએ. આ પણ બહુ કોમન છે. એમ્પલ. એમ્પલ એટલે ઘણું બધું, ઇનફ. તો હું એમ કહી શકું, સ્ટીલ યુ હેવ ગોટ એમ્પલ ટાઈમ ટુ પ્રિપેર ફોર CC એક્ઝામ. તમારી પાસે હજી ઘણો સમય છે. ઇનફ એટલે ઘણું. તો એનું ઊંધું થશે મીગર. મીગર એટલે ક્ષુલ્લક, નજીવું, માત્ર, નજીવું. સ્કેર. સ્કેર્સ. સ્કેર્સ મતલબ તંગી વાળું, જેની તંગી છે તે. સ્કેન્ટીનો મતલબ પણ એ થાય, હું એમ કહું ધીસ ગુડ ઇઝ સ્કેન્ટી. સ્કેન્ટી મતલબ ઓછો અવેલેબલ હોય તે. તો એમ્પલનો વિરુદ્ધાર્થી થશે સ્કેન્ટી. પછી આવશે નિગડલી. નિગડલી એટલે માંડ માંડ મળે તેવું. હું એમ કહું સચ ગુડ્સ આર નિગડલી. તો આ શબ્દ પ્રયોગ મેં ક્યાં જોયેલો, બરાબર સમજો, કે દરિયાની અંદર સૌથી કિંમતી વસ્તુ જે મળતી હોય એ વેલ માછલીની ઉલટી, જેને આધારે ઘણા બધા પરફ્યુમ બને મોંઘા મોંઘા. તો હું એના માટે નિગડલી શબ્દ વાપરવામાં આવેલો, બહુ રેર છે. લિમિટેડ એટલે કે મર્યાદિત. ઇનસફિશિયન્ટ એટલે કે અપૂરતું. તો એમ્પલના હતા વિરુદ્ધાર્થી. એન્ટિક. તો આપણે વારંવાર બોલતા હોય કે ભાઈ આ એન્ટિક પીસ છે, બરાબર.
એન્ટિક એટલે કે એન્શિયન્ટ, પૌરાણિક. મોહેન્જો-દરો કે હડપ્પા, અથવા આપણે ઘણીવાર એમ કહેતા હોય કે બહુ જૂની અને ખૂબ મોંઘી ઘડિયાળ હોય તો પણ આપણે એમ કહીએ ભાઈ એન્ટિક. તો એન્ટિકનું વિરુદ્ધાર્થ છે મોડર્ન એટલે કે આધુનિક જમાનાનું, રિસન્ટ એટલે હમણાંનું, કન્ટેમ્પરરી એટલે પ્રવર્તમાન, અત્યારે જે ચાલુ છે તે પ્રવર્તમાન, ન્યૂ એટલે નવું, હોટ એટલે અત્યારે જે બજારમાં ચલણમાં છે તે, અને લેટેસ્ટ એટલે છેલ્લામાં છેલ્લી આવેલી આવૃત્તિ તે. અચ્છા, પછી આવે એરિડ. એરિડ એટલે મેં હમણાં આપને કીધેલું બેરેન, BARREN, બેરેનનું સમાનાર્થી એટલે એરિડ. ટુ ડ્રાય, ખૂબ જ સૂકું. હેવિંગ લિટલ ઓર નો રેન, બેરેન. બેરેન મેં લખેલું જ છે જો સમાનાર્થીમાં, મતલબ રણની અંદર વરસાદ કેટલો હોય, ખૂબ જ ઓછો, નહિવત, ક્ષુલ્લક. તો આ એરિડ એટલે સૂકું એકદમ, બેરેનની જેમ જ થાય, બેરેનનું સમાનાર્થી જ થાય. તો ફર્ટાઇલ એટલે ફળદ્રુપ, હ્યુમિડ એટલે ભેજવાળું. તો એરિડ જે છે એ સૂકું હવામાન હોય, જ્યારે હ્યુમિડ છે ભેજવાળું હોય. વેટ એટલે ભીનું. ડેમ્પ, ડેમ્પનો મતલબ પણ થાય મોઇસ્ચર વાળું, બરાબર, ભીનું જે હોય તે. અને લાઇવલી, તો એરિડનો મતલબ થાય જે બહુ રિસ્પોન્સ ન આપતું હોય, બહુ સજીવ ન લાગતું હોય તેવું. અને લાઇવલી એનું વિરુદ્ધાર્થી થશે એરિડનું, મતલબ જીવંત. અચ્છા, એરોગન્ટ એટલે પ્રાઉડી, ઘમંડી. ઘમંડી. હમ્બલ, ડાઉન ટુ અર્થ, મતલબ હમ્બલ, ઇઝ અ હમ્બલ પર્સન, તે બહુ જેને કહેવાય ને ઉત્તમ વ્યક્તિ છે. મીક, આવું તમે ન સાંભળેલું હોય, આને હું રાઉન્ડ કરું છું, મીક. તો એરોગન્ટ એટલે પ્રાઉડી, મીક એટલે સહૃદયી માણસ, બરાબર, એકદમ ઇઝી ટુ ગો. બેસફુલ મીન્સ પોલાઇટ. મોડેસ્ટ, મધ્યમ માર્ગી. હા, ડિફિડન્ટ. એરોગન્ટ એટલે પ્રાઉડી, ડિફિડન્ટ એટલે નિસ્વાર્થ, નોટ સો પ્રાઉડી, જેનામાં ઘમંડ કે અહંકાર નથી તેવો. ડોસાઇલ, આ નવો શબ્દ છે. ડિફિડન્ટ પણ નવો શબ્દ છે, બેસફુલ પણ નવો શબ્દ છે, મીક પણ નવો શબ્દ છે. તો ડોસાઇલનો મતલબ પણ થાય ડાઉન ટુ અર્થ, આપણે સમાનાર્થી છે. અચ્છા, ઓટોનોમી, બરાબર, ઓટોનો મતલબ જ થાય સ્વયં સંચાલિત, અને ઓટોનોમી એટલે સ્વયં સંચાલિત વ્યવસ્થા, કે જે પોતે પોતાની મરજી મુજબ ચાલતું હોય. હું એમ કહું કે ઇન્ડિયા ઇઝ એન ઓટોનોમી કન્ટ્રી, બરાબર, એમ કહી શકાય. તો કે સ્વયં સંચાલિત, તો શું થશે? ફ્રી ફ્રોમ એક્સટર્નલ કંટ્રોલ, કોઈ પણ બાહ્ય કંટ્રોલ વિના જે ચાલતું હોય તે ઓટોનોમી એટલે. તો ડિપેન્ડન્ટ એટલે કે આધારિત. કમ્પલ્ઝન એટલે કે ફરજિયાત. અંગ્રેજોના જમાનામાં આપણને કમ્પલ્ઝન હતું, અંગ્રેજો કેમ કરવું પડતું. કેપ્ટિવિટી, હમણાં જ મેં સમજાવ્યું, કેપ્ટિવિટી એટલે કે બંધક બનાવીને રાખે તે. સર્વિટ્યુડ, તો બરાબર સમજો, સર્વિસ ઉપરથી સર્વન્ટ અને એની ઉપરથી સર્વિટ્યુડ આવ્યું. સર્વિટ્યુડ એટલે કે એક એવો ભાવ કે જેમાં તમે બીજા લોકો કે તેમ કરવા ટેવાયેલા હોય, અથવા તેમ કરવું જ પડતું હોય, એને સર્વિટ્યુડ કહેવાય. એટીટ્યુડ એટલે વલણ, સર્વિટ્યુડ એટલે તમે કયો એવું કરવું એવું વલણ. એન્સ્લેવમેન્ટ એટલે ગુલામી. સબજ્યુગેશન મતલબ પર્સન કેન નોટ ડિસાઇડ એનીથિંગ, પર્સન ઇઝ સબજ્યુગેટેડ, મતલબ એને બીજાના વિચારને આધારિત જ ચલાવવા માટે એને બંધન કરવામાં આવેલું હોય એવો વ્યક્તિ, સબજ્યુગેશન. તો વિદ્યાર્થી મિત્રો, તમારો ખૂબ ખૂબ આભાર. જો અહીં સુધી વિડીયો જોતા હોય તો આપ સૌનો ખૂબ આભાર, થેન્ક યુ. હવે પાર્ટ 2 આવે છે, જેમાં હું બીજા 20 લાવીશ, બરાબર. અને વિદ્યાર્થી મિત્રો, ટેસ્ટ આપવા માટે તમે ખાસ કરીને મારી એપ્લિકેશન છે પ્લે સ્ટોરની અંદર, બાલાજી SET, તેને ડાઉનલોડ કરજો અને ટેસ્ટ આપજો. ઓકે, ધન્યવાદ. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો.